ભગવાન પ્રેમથી છે રાજી, એમાં હું કરે પંડિત ને કાજી, કે વાલો મારો પ્રેમથી છે રાજી, એમાં હું કરે પંડિત ને કાજી, કે દુર્યોધનના તો મેવા તજી દીધા વાલે, ખાધી વિદુરની ભાજી, કે જેની માથે સતત ગિરધર રહ્યો છે ગાજી. આ જગત લોકોને પાજી, ભગત લોકો બધા નિંદા કરે છે, જગત બન્યું છે બધું પાજી. સાચા ભક્તો હોય તો શું છે કે નિંદા કરતા હોય, અને ખોટું હોય ને મોટા મેળા થાય. એ આપણે રાજી છીએ, ભલે ના થાય, પણ કોઈને હું કઈ શાંત હોય ને આમાં તરવાય નહીં. એટલે મહાપુરુષો છે નિર્બંધન થશે, છતાંય વાત કોઈ મોહ ન લગાડ્યો. દાદા મેકણ જેવા 12 વર્ષ ધૂણો તાપે ને કોઈ વ્યક્તિ નહીં, કોઈને કઈ નહીં, અને 12 વર્ષે છોડીને હાલતા થઈ જાય. કેટલાય ધૂણા છોડી દીધા દાદાએ, એ પોતે બાવો નિર્બંધન રહ્યો અને જગત કલ્યાણકારી, અને કોઈ માથે ક્યાંય હક ન લગાડ્યો ને ક્યાંય હું રહ્યો નહીં, પોતે નિર્બંધન જગતનું કલ્યાણકારી અમર થઈ ગયા. જેના ઇતિહાસ પાને, જેના ઇતિહાસને પાને જેના નામ લખાઈ ગયા. એવા મહાપુરુષો અનેક એના સેવકો સાધકો બધાએ ઠેઠ પરલોકને પામી ગયા. કેમ કે જીવત સમાજ્યું, જેને જીનામ બોલતા બોલતા જીવત સમાજ્યું થઈ ગયું. તો આ બધા મહાન સદગુરુ ભેટી ગયા, એના હું છે કે જય જયકાર થઈ ગયો. જેને સદગુરુ ભેટ્યા એનો જય જયકાર થઈ ગયો. પણ માણસ હાલે તો થાય. માણસને કંટાળેલો માણસ હું છે કે થોડી જિંદગી, થોડો સમયકાળ, અને માણસ હું છે ફાવે એટલી ચિંતા કરીને બેઠો છે. આયુષ થોડી છે અને ચિંતા મોટી છે, એમાં તરવું કેમ? તરાય નહીં. મહાપુરુષોએ કીધું છે કે આખી સેના હોય, એક આખી સેના સૂર્ય નો હોય. આખી સેના હોય ને, એક સૂર્ય નો એક જ સૂરવીર હોય, એ આગળ વધે ને તો બધી સેના હાલે. અને જેટલા જંગલોના હાથી છે બધા ઐરાવત ન હોય, અને ઐરાવતના માથામાં હાસુ મોતી હોય, એને ઐરાવત કહેવાય. અને જંગલોના સિંહ બધા હોય, અને સિંહને બધાને કેસરી નો કહેવાય. કેસરી એમાં એક જ હોય, 12 જ મહિનાની આયુષ્ય હોય. 8 મહિનાનો વરસાદ જયારે ગગડાટી કરે ને, ત્યારે પથ્થર આઈને માથું ભટકાડીને મરી જાય. જંગલમાં કોઈ એકાદો કેસરી હોય, પણ આયુષ્ય ટૂંકી હોય, 1 વર્ષમાં પૂરો થઈ જાય. અને આખું જંગલ હોય, આખું જંગલમાં સંદન ન હોય, એક જ સંદન હોય, પણ આખું જંગલ સંદન હોય. એક સંદન હોય તો બધાની સુગંધીને આવી જાય છે, અને બધું સુગંધ પસરી જાય છે આખા જંગલમાં. બધાને ફૂંગો, એના પાંદડા બધાને એને સંદન જેવા લાગે, પણ એક એરડો ને એક વાહડા ને બેને ન લાગે. સંદનની સુગંધ એક એરડો અને એક વાહડો એ બેને ન લાગે. પાકો આખો જંગલ સંદન થઈ જાય. કે લીમડાના ઝાડવામાં પણ એને સંદનની સુગંધ આવી જાય. એક સંદન હોય તો આખું જંગલ સંદન હોય. એક મલિયાગીરી સંદન હોય તો બધા સર્પોના ઝાડ ઉતરી જાય. એક સંદન સૂંઘે ને તેના ઝાડ બધાને ઉતરે. એટલો સંદનનો ગુણ છે. એક સંદન એવું છે ને કે કટકો જો લાકડાનો જો અગ્નિમાં તમે કોઈ કડામાં નાખી દો તો 100 મણ લાકડા જગવી દો તો એ તેલ કાળે તાતું ન થાય, ગરમ ન થાય. એટલો એક સંદનનો ગુણ છે. એક સંદનનો ઝાડ ઉતરી જશે હજારો સર્પોના. અને એક સંદન એવું છે કે જેને આખું જંગલ સંદન હોય. એક સંદન થી આખું જંગલ સંદન હોય. એક સેનામાંથી એક શૂરવીર હોય, આખી સેના સૂરી ન હોય. ઐરાવત તો એક આખા જંગલમાં એક જ હોય, કે જેના માથામાં હાસુ મોતી છે, અને કેસરી એક જ હોય. એમ જગતની માલકો હું છે સવારામ બાપાએ કીધું કે અમર બીજક, અમર કાયા, અમર મંત્ર લોપ છે. ભજનને ભરોસે રહેજો વાયલા, એવા નર કરોડોમાં કોક છે. લાગટ કેમ કીધા ને તો હું વાંધો પડ્યો? તો સવારામ બાપાનું વસન ખોટું? કરોડોમાં તોળા દે કે 100 લાખન મેં કોક છે જાડેજા. 100 લાખન મેં કોક છે, 100 લાખમાં કોક છે. એવા સદગુરુ કે છે કે આમાં કોઈ માણસો છે તો હું ભરોસે રહેશે, ભગવાનના નામને ભરોસે રહેશે. માણસો છે એમ ખેલ કરે છે. જેટલું મનુષ્યમાં તમે હરતા ફરતા રહ્યો, જેટલા મનુષ્ય હરતા ફરતા રહ્યો,
એટલે તમારી મન ઉપર વધારે અસર થશે અને મન પાવન નહીં થવા દે. માણસો પાસે દુઃખની બીજી વાતો જ નથી કાંઈ. કોઈનો પૈસો કેમ લઈ લેવો, કોઈને કેમ હશે, કોઈને કેમ કોઈની માથે ઝાડ બેસાવી દે એવું મનુષ્ય કરીને બેસે. એના સંગમાં જાવ તો એના શું છે કે એના દુર્ગુણો ને એના પરમાણુ એના રજકણો પડે તમારા મનનો પ્રભાવ ફેરવી નાખે છે. અને માણસ એકાંતિક સાધુ સેવે છે, એકાંતિક ભજન કરે છે. અને જે એકાંતિક ભજન કરે છે ને એને એના માત પિતાને એના કુળને કોટી કોટી ધન્યવાદ, કુળને વંદન કે જે માણસ ભજન કરી રહ્યો છે, એકાંતિક ભજન કરી રહ્યો છે. એકાંતિક છે, કોઈને ખબર નથી પડવા દેતો, એવો ભજન કરી રહ્યો છે. ભગવાન એ સિદ્ધાર્થ અમારા પ્રેમદાસ બાપા આવતા અને રહેતા વાડીઓમાં કાયમ હશે ગામમાં રહે અને સીધો તાર પરમાત્માની હારે લાગેલો. રામસાગર વગાડતા વગાડતા ભજન ગાતા ગાતા સમાધિ લાગી જાય. હવાર લાગી આમ સમાધિમાં રહેતા. અને ગાવા વાળા કોઈ સાજ ભૂલતા નથી. સાજમાં ગાય છે ને એ કોઈ જે પામે નહીં. જેને રંગ લાગ્યો હોય ગાતા ગાતા જેને સમાધિ લાગી જાય. અને બે ભજન ગાય, ત્રણ ભજન ગાય એટલે સીધી સમાધિ લાગી. હવાર લાગી સમાધિમાં વયા. રામદાસ બાપુ ગોદડિયા બધ ભરીને તેડી લેતા હતા. સાબાય ધન્યવાદ, ધન્યવાદ, તારા રંગને ધન્યવાદ છે. ભજનદાસ બાપા પણ તેડી લેતા કે એમાં બધા સાધુડા ટીંગાઈ જાય છે. તારું ભજન મારા વાલીડા સીધો તાર વાળું ભજન છે. સીધા તાર વાળા સંત છે એ અમારા નજરની સામે અમે જોયેલા છે. એવી છબી ક્યાંય નજરમાં આવતી નથી. જે ભજનાનંદજી પૂછો, ભજનાનંદજી લોકો કહે છે. તમે કોને ગાયને ભજનાનંદજી કહો છો? ગાયને ભજનાનંદજી કહો છો? ગાય ભજનાનંદજી કોઈ જે ન હોય. ગાય છે, ખડ ખાય છે, દૂધ તો વરણ પાય છે. આંખડી ખુલતા જણાય છે લીલા લહેર છે, કાળો કેર છે. ભજનાનંદજી પૂછો તો જેને હું છે હાડ પિંજર એક કરી નાખ્યા છે. હાડ પિંજર ભગવાનને સોંપી દીધા. આવું જે ભજન કરીને અમારા બાલાનંદ બાપુ અમારા અહીંયા 2 કિલોમીટર વ્યાઈ ગયા. પ્રેમદાસ બાપા પોતે શરીર ખપાડી દીધું ભજન કરી અને પરલોકને પામી ગયા. જેને 3 કલાકમાં વરસાદનું આગમન કરતા હતા. આવા જે પુરુષો ભૂમિમાં થઈ ગયા. અને એની વાતો છે. જેને શરીરની ખબર નહોતી રહેતી ક્યાં બેઠો છો ને ક્યાં છો, ક્યાં રાત વહી જાય છે ને ક્યાં દી વહી જાય છે. આવા જે ભજનાનંદજી ચિત્ત પ્રજ્ઞ પુરુષો હતા જેનું શરીરનું ભાન ભૂલાતું. ભજન થાય તો ભડાકા થાય. પલે પલે પીર રામદેવ ને સમરો તો વાગે ભડાકા ભારે. પલે પલે પીર રામદેવ ને સમરો તો વાગે ભડાકા ભારે. અને ભજન કરો તો મૃદંગ નાદ વાગે, ભજન કરો તો ભૈરવી નાદ વાગે, ભજન કરો તો સિંગી નાદ વાગે, ભજન કરો તો શંખ નાદ વાગે, ભજન કરો તો ડમરું વાગે, ભજન કરો તો ઝાલર વાગે, ભજન કરો તો હું છે હજ નાદ વાગે. ભજન કરો તો હું છે બે ભાંગે, ભજન કરો તો નિર્ભય પદમાં જાઓ. આમ નિર્ભય પદમાં ન જાય. હું છે કામ કહીને હાથ તાળે દઈને કહી દે મારે એટલા ટાઈમે જવું છે. એ તો સીધી કહી દે માણસ. પણ અષ્ટનિધિ નવનિધિ પ્રગટ થાય. તમે બોલો એ થાય, તમે બોલો એ થાય. તમે તમારા બધાની ઘટઘટની વાતો હું જાણી દઉં. ત્યાં લગી સીધી રિયલિટી આગળ ઉડાન ચાલુ છે. તમારા ઘટઘટની હું વાત કરી દઉં. તમારા ઘટમાં હું વાત આલે છે, તમારા ઘટના વિચાર હું આલે છે, એ વાતો હું કરી દઉં. અને હું બોલે ને એ મોઢામાંથી નીકળે એ જ થાય, મોઢામાંથી નીકળે એ જ થાય. તો આ સીધી રિયલી છે. અષ્ટનિધિ નવનિધિ રિયલી છે. ઇન્ચિન આગળ ઉડાન ચાલુ કરે કોઈ વિરલા તો બરાબર છે. બોલે એ જ થાય, જે બોલે મોઢામાં નીકળે એ જ થાય. એ વસ્તુ છે. ઇન્ચિન કોઈ આગળ જો વિરલા ઉડાન ભરે તો એનો મહિમા મોટો છે. નકર તમે આવા હું છે 1000 એવા હું છે 1000 આશ્રમ આવા બનો તો પગાય નહીં. 1 કરોડ મણ અનાજનું દાન કરી દે અર્જુન, 1 કરોડ મણ અનાજનું દાન કરી નાખે તોય મારા નિજ ધર્મ સમાન કોઈ આવે નહીં. અર્જુન આત્માને ઓળખવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારો ધર્મ છે. અર્જુન આ તારે ઉડાન ભરવાની છે. એવું મહારાજ કે છે, હોળકળા અવતાર કે છે, એવા મહાદેવ કે છે કે હે ભવાની કોઈ કાળે કોઈ યુગે આત્મા જ્ઞાન, તત્વ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન જાણવું પડશે, જાણવું પડશે, જાણવું પડશે. આવા જે મોટા માણસો કે છે. કીર્તન ભક્તિથી હોય ઉધાર, પણ કીર્તન ભક્તિથી માયાનો મોહ છોડે, તે અભિમાન છોડે
અને કીર્તન ગાતા ગાતા તમને સમાધિ લાગે તો ઉધાર. કીર્તન ગાતા ગાતા મીરાને સમાધિ લાગી જતી. કીર્તન ગાતા ગાતા નરસિંહ મહેતાનું ભાન ભૂલી જતા હતા. 11 વાગ્યાના 2 વાગી જતા હતા, ખબર નહોતી, સમાધિમાં વ્યા જતા હતા. એ કીર્તન ગાતા ગાતા સમાધિ લાગી જાય. પ્રેમ લક્ષણા ભક્તિ, જેને શરીરનું ભાન ભૂલાતું હતું, એ પામી ગયા પરલોકને, એ પરમ તત્વને પામી ગયા. બાકી તમે આખી જિંદગી વગાડ્યા કરો ને આખી જિંદગી ગાયા કરો ને કાંઈ ફેર ન પડે જરાય. અને ગાવા જઈને પાછા અવગુણ લઈને આવે કે અમને આમ ન રાખ્યા, અમને આમ ન રાખ્યા, અમારું આવું સન્માન ન કર્યું, અમારે આવું ન થાય. તમે સન્માન કરવા જન્મા છો? સન્માન તો ઓલાનું જયારે થાય તે હાચું. વૈકુંઠમાં વધામણા વાગશે તે હાચું. કે જાડેજા તો હશે કે હાથ બારા કાઢીને ગયા અને એનું પ્રમાણ આપ્યું કે હવે ભાગી ભાગી ભાઈલા કેરી ભરાય. સમાધિમાંથી હાથ જેસર જાય બારા કાઢ્યા, જેસર કરે તારે ભાંગી ભાઈલા કેરી ભરાય. પણ રૂપાદેને માલદે તો રથ લઈને ગયા સ્વર્ગલોકમાં. રૂપાદે માલદે એ તો પોતાના રથ લઈને સ્વર્ગમાં ગયા કે આ હું છે ઘુઘરા કોના વાગે છે. તારે સ્વર્ગલોકમાં એમ કીધું કે માલદે ને રૂપાદે આવે છે. અમરલોકમાં વધાવણા થયા, અહીંથી સ્વર્ગલોકમાં ગયા. કઈ કઈ ભક્તિ, કઈ કક્ષાની ભક્તિ છે. માણસ ભક્તિ ભક્તિ કરે છે, પણ ભક્તિમાં તો શું છે કે એમાં આ લોકો પાસે પૂંજાવાની બહુ આશા ન હોય કે એક હાર ચડાવે તો એની કિંમત ચૂકવવી પડશે. તમારી રૂમમાં પગલા કરાવે તો એની કિંમત ચૂકવવી પડશે. તમને ગાદ્ય બેહાર તો એની કિંમત ચૂકવવી પડશે. એક સાલ ઓઢાડે તો કિંમત ચૂકવવી પડશે. એક રૂપિયો દે તો એનો હિસાબ આપવો પડશે. એટલે મહાપુરુષો સાનામાના ઘરે બે ભજન કરીને નિર્વાણ લગી વી ગયા. અને કરજો માથે કરવા નથી. તમે કરજેથી હળવા થાવ ને અમારી માથે કરજો સડે. અને નહીં ભજન કરો તો કરજોનો મોટો મોટો કરજો સડી જાય. જેને કોઈને છોડે નહીં, છોડે જ નહીં, જેને સમજવું હોય ને સમજી લેવા. આ કરજ કરવાનો ધંધો છે. જેનો તેનો લઈ લેવું, જેનો તેનો એક રૂપિયો એનો હિસાબ દેવો પડે. રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલનો રાખે, ચોપડા હાવ સોખા રાખે. વ્યાજ હોતું આપી દે વનમાળે, કોઈનો ભાર ન રાખે મુરારી. રામ મારો સદર શેઠિયો હિસાબે તલે તલ ના રાખે. તો એની પાસે તલે તલનો હિસાબ છે, એનો ચૂકવણું બરાબર કરવું પડે. અહીંયા હોય તો કોઈ શું છે, કોઈને કોઈ દીધેલું તો ખવડાવી દો, કોઈ ગાયોને ખવડાવો, કોઈ પણ જીવાત્માને ખવડાવો. પૈસા ભેગું કરવાની મનાઈ છે. સનાતનમાં કોઈ ધર્મની માલ કોઈ પૈસા ભેગા કરવાની મનાઈ છે. પણ એ સમજાતો નથી. હું તો હાથ જોડું છું, કોઈ માથે ઈર્ષા નથી, કોઈ માથે ખરીદ નથી, કોઈ માથે મારે કોઈ વિરોધ નથી. પણ પૈસાથી હું છે, પૈસાને જે વાહન પૈસાનું ભજન થયું એટલે આ માર્ગ છે નહીં સુરાપુરાનો. કોઈ આ વીર પુરુષોનો માર્ગ નથી. અચાનક તમારે આવી જાય એ તમારા ભાગની વાત છે. પણ આની પાછળ આની વાહ દોડવું નહીં. આ બહુ શું છે, કાંટાળો માર્ગ છે. અને સુકવણું મોટું કરવું પડે. બધા એનું જેવું પાછું જેવું પડે. એમ એના રસ્તે વાપરી દો, કોઈને ખવડાવો. તો ઘણા વિરલા એવા છે. એક સાધુ એવા હતા, એક સાધુ મને કહેતા હતા કે મારા આશ્રમમાં આવે હું બીજાને આપી જ દઉં છું. મારા આશ્રમમાં પણ રાખતો. જે વસ્તુ આવે મારે તો ટ્રેક્ટરો મોટી આવે છે, બીજાને આપી દઉં. બીજા બિચારા કોઈ વાપરે ખાય. એવું જીવન માણસોને છે. ઉદાહરણ માટે મારો મહારાજ રાજી છે. પણ ભેળે કરીને ભોંય દાટી, ભેળે કરી ભોંય દાટીને તો સરકારના બેંકમાં રાખ્યા, સરકારીના બેંકમાં મૂક્યા. ભેળે કરી ભોંય દાટી અને પછી બોરિંગ સર્જ્યા. પછી નાગ દેવતાનો અવતાર થયો અને રખોપુર રાખવા મળ્યા. ભેળે કરીને ભોંય દાટી પછી ત્યાં ભૂત સર્જ્યા, ભૂત થયા. ભૂતનો વાસો થયો. આપણે કે ભૂત કેમ કે સંપત્તિ ભેગી કરીને આગળના સમયમાં સાંજના હોનાના શીખ આવતા જમીનમાં દાટી દેતા. અને પછી ત્યાં ભૂત સર્જ્યા કે ન્યા નો જતા ભૂત થશે. ખાધી પીધીને બહુ ખર્ચી, શેઠ સગાળશા વાણિયા, માયા છે મશનિક, ઓરડી કોક વિરલા રહી જાણિયા. રામ ભજી લે પ્રાણિયા,
રામને ભજાઈને તો સમુદ્ર લોકે જાણ્યા, મારા ગુરુએ ગોવાળે કીધી પછી મૂળ ધર્મમાં આણ્યા કે ભાઈ આ નોકરી ભજન કરજે દિન રાત, દિન રાત ભજન કર્યું, દિન રાત સેવા કરી, એ આપો ગીગો થયા, દિન રાત ભજન કર્યું, એ હું જે પરમ લોકને પામી ગયા, નિર્વાણ લીકી પામી ગયા. એવો રસ્તો હારો છે, બહુ મહાન છે. પણ જો ઊંધું સમજાય જાય ને તો ઊંધું જ સમજાય જાય. સનાતન ધર્મની માલકો, જૈન ધર્મની માલકો કે સ્વામિનારાયણ ધર્મની માલકો ક્યાંય વિષય વાસનાનું સ્થાન છે જ નહીં. જેને સમજવું હોય ને સમજી લે. જેને જે મારે માતાજીના ભક્તો હોય તો ભલે, ભગવાનના ભક્તો હોય તો ભલે, કોઈ પણ પંથના ભક્તો હોય તો ભલે, પણ વિષય વાસનાનું સ્થાન આમાં નથી ને નથી જ. કોઈ વસાદ ખોટ કર્યું હોય તો ભગવાન જાણે. આદિ ધર્મથી વર્યો હશે. વાસકાસના હતા હાસા, ઈ ધણીના પાટે જઈને પૂજાતા. વાસકાસના હાસા હતા જબુબાઈ કે, ઈ ધણીના પાટે જઈને પૂજાતા. વાસકાસ મન નિશ્ચલ રાખે, ધન ધન જનેતા એની રે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા કરે ને ક્યાંની રે. તૃષ્ણા જેને ત્યાગી, દઢ વૈરાગ જેના મનમાં રે, જીભા થકી અસત ભાખે ને, અને પરિસ્ત્રી જેને માત રે, એવાય તો 71 કુળને તાર્યા રે, સકળ તીર્થ જેના તનમાં રે નરસિંહો. પરિસ્ત્રી જેને માત સમાન. તુલસીદાસ બાપુએ કીધું પર ધન પથ્થર સમાન, પરિસ્ત્રી માત સમાન. એટલું પાળતા હરિનો મેલે તુલસીદાસ છે જમાન. ક્યાંય વાસનાનું સ્થાન છે જ નહીં, કોઈ ઠેકાણા નથી ક્યાંય. બ્રહ્મચર્યનું પાલન કરતી આયસો તું બ્રહ્મ રૂપા. એ અર્જુન મને સંયમી વાલો છે, અર્જુન મને સંયમી વાલો છે. સંયમી મારો કોઈને દૂરથી આગળથી ઘા કરી નાખે એવું કે છે. ગંગા સતીમાં કીધું કે જે નર ને નારી હોય પાનબાઈ નિજારી, જે નર ને નારી હોય નિજારી, જારી નહીં. જાર કર્મ આખું જગત કરે છે, પણ ભક્તિમાં નિજાર કીધો છે. સંસાર છોડવો એને નિજાર છે. જે નર ને નારી હોય નિજારી, એવા શીલવંત ને વારે વારે લાગી પાય પાનબાઈ કે, કોઈ દિવસ બદલે નહીં વર્તમાન. કદાચ મેરું ડગે પણ એનું મન ડગે નહીં. એ પાનબાઈ આ રેણી થકી મારો રામ રીજે છે, આ રેણી થકી રોમ રોમ ભીંજાય છે, આ રેણી થકી અધર ઉતારા હોય છે, આ રેણી થકી પરલોક ને પમાય છે. આ રેણી સર્વથી મોટી છે, સર્વથી મોટી છે. ચિત્તમાંથી વિષયોને ખેંચી લેવા કાયમ રહેવું, ઇન્દ્રિય જીતી વર્તી તમારી ડોલે ને, એક લગાર મારા સદગુરુની સાવી છે. વિષયમાં વલખે ને કબૂ નો વાપે કામ, સપનામાં ભૂલ કરે નહીં. આ મારા ભક્તોના લક્ષણ છે. તોળા દે કીધું સદગુરુ બોલ્યા છે કે જાડેજા વિષય કે કરમઠા ને કાસલ મઠા, જાડેજા કરમઠા ને કાસલ મઠા વિષય ભર્યા છે નેણ, એવાને તાળો દઈને ટળી જાજો, એવા કાળાથી વાતો ન કરતા. કે તોળા દે મળવું કોને, બુઢાને ગરવા શાયર જેવા, જેના હાડુમાં ન હોય હલકી વાત, એવા નરને કેમ મોડું મળવું, મારા સરગાપુરનો છે સાથ. આમાં ક્યાંય પણ હું એટલે કે આદિ પુરુષોથી વસ્તુ લઈ લો તો આ વસ્તુ નથી. અને કોઈ દે હું પરલોકને પમાય નહીં. રેણે થકી મારો રામ રીજે, રેણે વગર રામ રીજે નહીં. એવું જે માતાજી ગંગા સતીમાં બોલ્યા છે, એવું તોળાદે બોલ્યા છે. આ સદગુરુઓ બોલ્યા છે, આજ સદગુરુઓ બોલ્યા છે. બધા સદગુરુ આવી વાત કરે છે કે જીરે માલદે પારકા રૂપમાં મોહનો કરીએ, જીરે માલદે પારકારે રૂપમાં મોહનો કરી, અને બેની કહીને બેટી કહીને બોલાવો. સોના કેરી નગરી રૂપા કેરા સાજા, આ ઝાખરાની વાળ્યું ન કરો જીરે માલદે, આ પારકા રૂપમાં મોહનો કરો. બેટી કહીને બોલાવો, એને જનેતા કહીને બોલાવો જીરે માલદે. આ જે સદગુરુ બોલ્યા છે, આ બધા સદગુરુની આવી વાત છે. અને હું છે કે એની માલ પર હું છે બીજું આવે તો મારો રામ રાજી ન થાય. કોઈ પણ માણસો સમજતા હોય જગતની માલ પર, આખા વિવેકાનંદ જે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય, પોતે નીલકંઠ બ્રહ્મચારી, અને આ વિશ્વને હલબલાવી નાખ્યો. એવો જગતનો વિવેકાનંદ.
ભાઈ સમાધિ થાય નહીં. સમાધિ તો હું છે કે જયારે 10 ઇન્દ્રિયોનો કબજો કરે ત્યારે થાય. એવું કે મહાપુરુષો કહી રહ્યા છે. અને એની માટે જે કોઈ નિજ બાળકને લાગી જાય તો જય જયકાર બોલી જાય. નિજ બાળકને જો લાગી જાય તો કુમારાણા કહે છે કે આ પંથ અમને બતાવો. લીલણભાઈ એવું બોલ્યા છે કે પેલા આ બધે 360 રાણીઓને માં કહી દે કે બતાવતો તો 360 રાણીઓ મારી માં, અને 360 કુંભા કર્યા. એ લીલણભાઈ નક્કર નિજારી. નિજારી નું નામ ન લેવાય ભાઈ. નિજારી તો નિજારી જ હોય. નિજારી નો પંથ છે. આ વાણિયાના સાધુ બધા નિજાર પાળી રહ્યા છે. અને સ્વામિનારાયણ સાધુમાં મોઢું જોવાનું સ્ત્રીને ના પડે છે એટલું પાલન કરવાનું કીધું છે. બધામાં પાલન આપ્યું છે. કોઈમાં પાલન ના એવું નથી. બધા સદગુરુએ પાલનની વાત કરી છે. અને જીવ ફાવે એમ જીવે તો કેમ હાલે? કયા લોકમાં હારું થાય? કોઈ લોકમાં હારું ન થાય. મારો રામ કારે રીજે ને રામ જીવે એવું હું છે. રામ જે સદગુરુ જે રામ કહે છે ને એને કીધું જે જીવ કહે ને એનું આપણા પ્રભુ રામ કહે છે કે એક સ્ત્રી એક બાણ એક વસન. રઘુકુળ નું વસન એવું છે કે એક સ્ત્રી એક બાણ એક જ વસન. રઘુકુળ રીતે સદા સલિયા પ્રાણ જાય પણ વસન ન જાય. જેને આવા રેણીના હું છે મતા મારેલા છે. આવા રેણી માટે પંજા મારેલા. એ સનાતન ધર્મ કહે છે. આદિ ધર્મ કહે છે. નિજ એટલે પોતે આત્મા. નિજને ઓળખો. નિજ ધર્મ. નિજ એટલે આત્માની ઓળખાણ કરો. નિજ ધર્મ. અને બીજ ધર્મ એટલે હું છે કે ઉગે બીજ નહીં. પુરુષને બધાને બીજનું પાલન કરવું પડે. આ ધર્મમાં જો આવવું હોય તો એ બીજ ધર્મ. આત્માને ઓળખવાનો બીજ ધર્મ પાળે તો નિજને ઓળખાણ થાય. નિજારી થઈને જીવે તો નિજની ઓળખાણ થાય. નકર કોઈ કાળે ન થાય. એવું જીવન છે. ઈ જીવન હું છે. ઈ જીવન ને હું છે બધા છોકરાઓ ભારત દેશના છોકરાઓ બધા બોર્ડર ઉપર ઉભા છે. બધા છોકરાઓ છે ને બધા કોઈને આરે રસોડું નથી. અને 22 વર્ષનો છોકરો છે ને મોત હામી બધ ભરે રામનું સારંગ જાય એમ જાય. એટલો મહિમા આપેલો. અને જેને જેને હું છે ઘર છોડીને જેને હું છે ત્યાગ કર્યો ને સંસારનો એ બધાની કુળદેવ થઈને બેઠી છે. કોઈ માતાજી આવડ થઈને બેઠી છે ને કોઈ હું છે કોઈ હિંગળાજ થઈને બેઠી છે ને કોઈ આશાપુરા થઈને બેઠી છે ને કોઈ ખોડિયાર થઈને કોઈ સામુંડા થઈને બેઠી છે કોઈ મોટ ભવાની થઈને બેઠી છે. સંસારને ભડાકા દઈને બેઠી છે. 9 લાખ લોબડિયાળીઓ છે બધાની કુળદેવો થઈને બેઠી છે. અને જેને લગ્ન કરે દીકરીને વહુ થઈને બેઠી છે. ફેર ન્યારે છે. ધરતી આસમાનનો ફેર પડે છે. જેને માણસોને જે સમજ હોય સમજી લે. ધર્મમાં જે વર્ણ હોય વર્ણવાય. એટલે આદિ પુરુષો બધા છે એનું લેજો. આદિ ધર્મના આદિ પુરુષોના આદિ ઋષિઓ મહાત્માનો મત લેજો કે હું કહેવા માંગે છે. એટલે મહાન પુરુષો કોઈ ગુરુએ ઘરે રહી અને રેણી આપી દીધી કે તમારે માળા ફેરવવાની. નર નારી એક મતાનો હુકામ માંગે છે. એક મતાનો મત એટલે માંગે છે કે હવે તમારા સંતાન કેટલા? કે અમારે 4 સંતાન. તમે સંસાર છોડીને ભજન કરો અને પછી જોઈ લો મજા. નો બધે નગારા નિર્ભય નગારા વાગવા મળે છે કે નહીં? એટલે ઈ સંતોનો માર્ગ છે. ગુરુ મહારાજે હું છે બધાને આજ્ઞા આપેલી છે માર્ગમાં રહેવું અને રાણી પાળવી. પણ કોઈ મરમી પુરુષોનો સંગ કરવો. માણસ એમ કે એવું હોય કે માણસ એવું કહે છે કે ભાન ભૂલાય. આ શરીરનું ભાન ભૂલાઈ જાય. ક્યાં બેઠા છો ક્યાંક તમને ખબર ન રહે. તમારા 3 દી વીતી જાય પણ આ તમારા 6 મહિના વીતી જાય તો ખબર ન રહે. ભજન હાસું ઈ છે. ભજન કરતા કરતા અભય પદમાં વ્યા જાઓ. નિર્ભય પદમાં વ્યા જાઓ. અને માણસને પરમદાસ બાપા ભજન વગાડતા વગાડતા સમાધિમાં વ્યા જાય. હવારે થાય ને તો બધા પૂછતા બાપા
કઈ ભૂમિકામાં આવી ગયા કે કાંઈ સમજવાનું નથી ભાઈ, કાંઈ સમજવાનું નથી. તો એ છતાં એ ભૂમિકાએ વટાવી ગયેલો પુરુષ એમ કે કાંઈ ખબર, કાંઈ તમારે સમજવાનું નથી ભાઈ, કાંઈ સમજવાનું નથી. એ પોતાના સ્વરૂપમાં લીન થઈ જતો. હવાર લગી સમાધિ થાય, હવારે સમાધિ ખુલે. એની ભૂમિકા કહેવાય, એ ભજન કહેવાય, એ ભક્તિનો માર્ગ કહેવાય. હજારો માણસ બધાને સાંભળે, બધાને ખોટે ખોટા તાળીઓ પડાવી, કારે ભાન ભૂલાણું છે. એટલે આ બધા ગાય છે ને કોક દી કયો, કોક દી શરીરને 2 કલાક તને ભાન ભૂલાઈ ગયું. ભક્તિનો માર્ગ, ભક્તિના નામનો વાત જ ખોટી છે. ભક્તિ તો કોઈ મરજી હોય, કોઈ હું છે 3 જણા આખા હમડિયાળામાં કોઈને ખબર સુગંધ આવવા ન દીધી, આખા હમડિયાળામાં કોઈને ખબર પડવા ન દીધી કે ભક્તિનો માર્ગ છે. નિર્વાણ પદ લગી રહ્યા ગયા તો કોઈને ખબર ન રહી. આ પાદરમાં હમડિયાળા પ્રેમદાસ બાપુ અમારો હું છે કઈ સમજી લઈએ કોઈને ખબર ન પડે. પોતે પીર થઈને પૂજાઈ ગયા. એ ભૂમિકાના પુરુષો, આ ભૂમિમાં અમે જોયેલા છે. પુરુષોની સ્થિતિ કેવી હોય, ભક્તિના લક્ષણો કેવા હોય, ભક્તિનો માર્ગ કેવા, ભક્તિ કોને કહેવાય. ભક્તિ ખાલી ભક્તિ કરવાની વાત નથી ભાઈ. હું છે કે ઈશ્વર કરી 2 વર્ષમાં બધાને દેખાડી દેવાની વસ્તુ નથી. બહુ કાળ હી કરી સત્સંગાતે સંશય ના થાય ભંગા. બહુ કાળ હું છે કે આમાં રહે ને તેને ખબર પડે કે ભક્તિનો માર્ગ શું છે. એક દી 2 દી નો નથી. લોકો તમને વાહ વાહ આપણને કરવા મળે એવી વાત નથી. તમે 2 આયોજન હારા કરો ને ત્યારે લોકો તમને વાહ વાહ કરવા મળે, એ ભક્તિનો માર્ગ નથી. ભક્તિ તો જયારે હું કોઈ મરજીવા ત્યારે પોતાના ચક્ષુ ફરી જાય અને પોતે લીન રહેતા હોય 24 કલાક એમાં, એ પુરુષોની ભલા પુરુષોની ભક્તિ છે. એ માણસોની ભક્તિ છે. આ વાણી કે છે, આપણે નથી કહેતા. સાધુના ભજનો કે જીવનના સુર ચાલે સતાર બાપુ કે જીવનના સુર ચાલે છે એક જ તાર દિલમાં, તમે માનો કે ન માનો છે મારો યાર દિલમાં. અજ્ઞાનીઓ હું જાણે રાખે વિકાર દિલમાં, જાગીને જો જણાશે તો છે સાસો સિતાર દિલમાં. ભક્તિ કરીને રીઝાવો તું મારો યાર છે દિલમાં. તો અજ્ઞાનીઓ હું જાણે રાખે વિકાર દિલમાં, જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. કે એવા તો વિચાર દેજે તો પરમેશ્વર દિલમાં. જીવનના સુર ચાલે છે એક જ છે તાર દિલમાં, જાગીને જો જણાશે તો સાસો છે સિતાર દિલમાં. આ જે કીધું છે એ પર આપણા સુખી સંતો આપણા હારે રહી અને કૃષ્ણ પરમાત્માના પ્રેમી બનીને માર્ગદર્શન માર્ગ એને નિર્વાણમાં લઈ દીધો. એવા અનેક પુરુષો, એક ને અનેક પુરુષો. ઈ માલમી હાસો સત્સંગ માણસોને બિચારાને મળે નહીં. જ્યાં હોય ને જોક્સ હોય ને એવા હોય કે તાળીઓ પાડે ને કાંઈ નહીં, હવે એમનું કાંઈ નહીં. પણ કાક જીવનનું રૂળ થાય. 10 જણાને જાવો, 10 જણાનું કામ પાકું કરવું. જાજા મેળાની જરૂર નથી. કબીર સાહેબે જાજો મેળો કર્યો ત્યારે હું છે કે એમાંથી 3 જણા નીકળ્યા, કમાલ, કમાલી અને ધર્મદાસ. પૈકી કોઈનું નામ નહીં. એટલા મેળામાંથી એટલા નીકળ્યા. કેટલી મહા મહેનત કરી છે. એટલા બધા માણસ. એટલે સવારામ બાપાએ કીધું કે અમર બીજક અમર કાયા અમર મંત્ર લોક છે, ભજનને ભરોસે રહેજો ભાઈ. એવા નર કરોડમાં કોક. સુખરામ બાપુ કે માળા રઘુવીરને વાલી શ્વાસો એક નો જાય ખાલી. અને અમુક માણસો એમ કે ભજન થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે? ખોટી વાત કરાય. ભજન કે થઈ જ રહ્યું છે, પણ ભજન તમે અજંપા જાપ જપતા તમારા અજંપા તમને સુરતામાં હમળાય. સોખા હમળાતા હોય, સતત ભજન સુરતા કરતી હોય ને હમળાતા હોય તમારા બ્રહ્માંડમાં, તો ભજન થઈ રહ્યું છે. સાચી વાત. નકર હું કે તાર કરવાનું નહીં કાંઈ, એમ ગુરુ છે, ગુરુ કહી દીધા ને તારે કરવાનું કાંઈ ન થાય. 100 વીઘા જમીન હોય ને એમાં આટો ન મારો તો નકરું ઘાસ સિવાય બીજું ન કાંઈ થાય. દિવાળી આટો મારવા જાવ ને કાંઈ ન હોય. બધાને કરવું પડે, બધાને કરવું પડે. એવા કોઈ ગુરુ નથી હું છે કોઈને એમ કે બધા કૃષ્ણ પરમાત્મા શીખે કે છે કે અર્જુન 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાન 11મું મન વશ કરી દે. અર્જુન 7 કાર્ય બની. અર્જુન તત્વમસી બની.
એવો જો મહારાજ છે તો પોતે સામે રહીને તો બીજાની તો વાત જ ક્યાં છે. એટલે માણસોને લાલચમાં રાખે અને ખોટો વાળો કરીને પૂરી રાખે અને છૂટાય ન કરે એક વાત ન કરે. નકર છૂટા કરે તો એમ કે ભાઈ તમે ક્યાંક જઈને તમે બીજે લઈ લો ભજન અને તમારું આત્માનું કલ્યાણ કરો. તો બીજા બિચારા માણસો છૂટા થઈને કે ભજન તો બીજા સારું માણસ પોતે પણ એકે વાત ન કરે. એવો ધંધો ન કરાય. મહારાજ રાજી ન રહે. કા તમે એનો કઈ જાણો તો તન મન ધનથી સેવા કરો. તન મન ધનથી જેમ છે જેમ સેમ સેવા કરો તો મહારાજ તમારો રાજી થાય. અપાગી ગઈ સેવા કરી તો ભગવાન મારો નાથ રાજી થયો. સેવા કરવામાંથી રાજી થયો. જલારામ બાપુએ માનવ સેવા કરી, વીરબાઈ માએ માનવ સેવા કરી, અમરમાએ માનવ સેવા કરી, દેવીદાસ બાપુએ માનવ સેવા કરી અને પરલોકને પામી ગયા. કાતન મનથી સેવા કરો જેમ છે એમ. અને કાંઈ મોટા ન કરે તો કાંઈ નહીં, કાંઈ જગતને ઓળખે તો કાંઈ નહીં. ઓલો ઓળખશે ને તેથી બોલબાલા થાય. બીજાની પાસે ઓળખવાની હોય બહુ ઓછી કરાય. ઘણા માણસોને બહુ શોખ એ આપણને કહેવા મળે કેટલું કામ કર્યું એટલું કામ કર્યું. એટલે ભાઈ એ હું એ કહેવાની જરૂર છે. જીવનમાં પાપ કેટલા કર્યા એ કેમ હાલ ખોટું કર્યું એટલે કોઈ કહેતું નથી કારે કે હું એટલાનું ખોટું કર્યા એટલાનું લૂંટી આવો. એ કારે કોઈ લિસ્ટ આવતું નથી. એ તો જાડેજાએ સદગુરુને કીધું, સદગુરુ તોળાજીએ કીધું કે જાડેજા વાત કરી દે કેટલું કર્મ કર્યું. તો એ હું છે એને ગુરુને વાત કરી કે મેં એટલા કર્મ કર્યા. પછી ધર્મ સંભાળી લે કે ધર્મ કયો તારો અહંકાર મારવાનો, ધર્મ કયો તારા હુંપણાને મારવાનો, ધર્મ કયો તારા મોહને મારવાનો, ધર્મ કયો ઈચ્છી રૂપી વાસના તારા શરીરમાં ભડકો બળે છે એનો ભડકો કરી નાખ, એનો નાશ કરી નાખ. એ તારો ધર્મ છે. ત્રણ કાળમાં તો જે સલાય નથી. તું એક છે કે પૂતળું છો પંચભૂતનું, એમાં આત્મા બિરાજમાન છે. આત્માનો ઓળખવાનો તારો ધર્મ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. એ ધર્મ તારો છે ઓળખે. અને એ ધર્મ જયારે ઓળખાણો ને તે કીધું કે રોઈ રોઈને કોને સંભળાવું, રુજિયો રૂવે માયલો ભીતર જલે. અમે તો તોળીરાણી હતા કડવી વેલના તુંબડા. સદગુરુ મહારાજ તમે આવ્યા ને મીઠા થયા નકર તો અમે કડવી વેલના તુંબડા. એટલે તમે તર્યા ને અમને તારો. મારા ગુરુ તમે તરી ગયા અમને તારો. એ ગુરુ મળ્યા, બીજો કોઈ ગુરુ નહીં. કે પાપ પરકાય ધર્મ સંભાળે લે, કાયા બેડી બુડવા નહીં દઉં એમ હું તોળલ કહું છું. તોળલ જાડેજા, કોઈ ઠાકર નહીં, કોઈ કૃષ્ણ નહીં, કોઈ મહાદેવ નહીં. હું તોળલ કહું છું. કાયા બેડી બુડવા નહીં દઉં. પાપ જાહેર કર, ધર્મ સંભાળે લે. અને જયારે સંભાળ્યો ને તારે પછી રોવા મળ્યો. રુદિયો રોવે ને માયલો જેસળ કરી લે વિચાર માથે છે જમકેરો માર. તોળી રાણી કરે છે પોકાર. આ સપના જેવો છે સંસાર. આ સપનું છે ને એ રાતે વિવી એવો સંસાર છે. તોળી રાણી કરે છે પોકાર. ફટક્યા તો ફૂટી જાય, ખરાય ને તો ખરે ખબર્યું થાય. અંત સમયમાં યાંડમાં જસળરાય કરી લે વિચાર માથે જમનો માર. જમડા આવશે જેવા જીવને, એને કરતા ઠાકરના દૂત આવશે તો સમજી જા. સમજી ગયા અને હાથ બારા કાઢ્યા. જય જકાર બોલાવ્યો. અને કોણ બોલું ભાઈ? કોઈ ઋષિ હતા, કોઈ મહાત્મા હતા, કોઈ સાધુ હતા. અને તારણ હાર થઈને સ્ત્રીના રૂપમાં આવ્યા. તોળીએ ચંદન તાર્યા, સાસટીઓને સદીર. જેસળ જગમાં સોટો જ અને પલમાં કીધો પીર. પણ ઓલા જન્મના એના માણસો હતા એટલે ગુરુ આવ્યા લેવા. આપણે કાંઈ કર્યું ને કોઈ રૂપમાં આપણા ગુરુ લેવા આવે.